ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપની પાછળની બાજુ આવેલ ઉધનાથી ભૂસાવલ તરફ જતી રેલવે પટરી ઉપર ગણતરીની મિનિટોમાં પહોંચી જઈ આત્મહત્યા કરવા જનાર યુવકનો જીવ બચાવતી ડિંડોલી પોલીસ ટીમ આજરોજ તારીખ 4 માર્ચ 2024ના રોજ કલાક 11 વાગ્યાના અરસામાં ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપમાં રહેતા પ્રશાંત આહિરે નામના યુવકે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી પોતે રેલવે પટરી ઉપર સ્યુસાઇડ કરવા માટે જતો હોવાનો કોલ કરેલ, જેથી સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઓને જાણ કરતા તેમણે તુરંત પીઆઈ આરજે ચુડાસમાને જાણ કરેલ, જેથી સમય સૂચકતા વાપરી કોલરનું મોબાઈલ લોકેશન કાઢી સર્વેલન્સના પોલીસ માણસોનાઓએ તાત્કાલિક રવાના કરેલ, જેથી તાત્કાલિક ડિંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપની પાછળની બાજુ આવેલ ઉધનાથી ભૂસાવલ તરફ જતી રેલવે ટ્રેક પાસે પહોંચી જઈ ઈસમ આત્મહત્યા કરવા માટે ગયેલ ઈસમ નામે પ્રશાંત કાંતિલાલ આહિર, ઉંમર વર્ષ 34, ધંધો રિક્ષા ડ્રાઇવિંગ, રહેઠાણ રોયલ સ્ટાર ટાઉનશીપ, ફ્લાવર ગાર્ડન પાસે, ડિંડોલી, સુરત શહેરવાળાને આત્મહત્યા કરે તે પહેલા પકડી ડિંડોલી પોલીસ સ્ટેશન લાવી તેને સમજાવીને કાઉન્સિલિંગ કરી તેના વાલી વારસને બોલાવી માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ.